અંકુશની પ્રક્રિયાના તબક્કા. The stages of controlling process. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધા કે એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. અંકુશ રાખવા માટે પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી ન હોય છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધા કે એકમમાં નીચે પ્રમાણે હોઈ શકે છે. અંકુશની પ્રક્રિયાના તબક્કા મુખ્યત્વે 5 તબક્કાઓ હોય છે. એમાં સર્વપ્રથમ ધોરણોની સ્થાપના, ત્યાર પછી માહિતીનું સંપાદન કરવું, ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન, ચોથો તબક્કો છે થયેલી કામગીરીની સ્થાપિત જે નક્કી કરેલા ધોરણો છે તેની સાથે સરખામણી, અને પાંચમું જે તબક્કો છે એ છે સુધારાલક્ષી પગલાં. આ 5 તબક્કાઓમાંથી અંકુશની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. પુનઃ જોઈ લઈએ. સર્વપ્રથમ બે તબક્કો છે એ છે ધોરણોની સ્થાપના, બીજો તબક્કો જે છે એ છે માહિતીનું સંપાદન, ગેટિંગ ધ ઇન્ફોર્મેશન્સ, થર્ડ વન કામગીરીનું માપન, મેઝરિંગ પરફોર્મન્સ, ફોર્થ વન થયેલી કામગીરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી, કમ્પેર ઓફ વર્ક ડન વિથ સેટ સ્ટાન્ડર્ડ્સ, એન્ડ ફિફ્થ વન જે આપણે કહીશું પાંચમું જે ધોરણો છે એ છે સુધારલક્ષી પગલાં, કરેક્ટિવ મેજર્સ. આ 5 તબક્કામાંથી અંકુશની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. આ દરેક તબક્કાને ક્રમશઃ જોઈએ. પહેલો જે તબક્કો છે ધોરણોની સ્થાપના, સેટિંગ સ્ટાન્ડર્ડ્સ. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. અંકુશને આધારે પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો 2 પ્રકારના હોઈ શકે. એ સંખ્યાત્મક હોઈ શકે યા ગુણાત્મક હોઈ શકે છે. આ ધોરણો સમજી શકાય તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરેના પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે લક્ષ્યાંકો પણ હોઈ શકે છે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે સમયના ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. એકમમાં જે સ્ટાન્ડર્ડ છે, ધોરણો છે, તેની પસંદગી ઉચ્ચ સપાટીના સંચાલનથી થતી હોય છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું યોજના આયોજન પ્રમાણે મેળવે છે અને તે પોતાના સોંપાયેલા કામના ધોરણોને જાળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. બીજું જે તબક્કો છે માહિતીનું સંપાદન, ગેટરિંગ ઇન્ફોર્મેશન્સ. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવે છે, સંપાદન થાય છે. માહિતીનું સંપાદન અંગત નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન, રિપોર્ટિંગ, મૌખિક અહેવાલ અને લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન, મેઝરિંગ પરફોર્મન્સ. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કામોનું માપન જરૂરી છે. આ માપન સંખ્યાત્મક કે ગુણાત્મક એમ બંને રીતે હોઈ શકે છે. ચોથો તબક્કો છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી, કમ્પેરિઝન ઓફ વર્ક ડન વિથ સ્ટેટ સ્ટાન્ડર્ડ્સ. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્રિત કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણોમાં કાર્ય સિદ્ધ થયા અને કેટલા પ્રમાણમાં સિદ્ધ નથી થઈ શક્યા તે જાણી શકાય છે. અને આ જાણ્યા પછી જે અંતિમ તબક્કો છે સુધારલક્ષી પગલાં, કરેક્ટિવિટી મેજર્સ. સુધારલક્ષી પગલાં એ અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કર્યા પછી સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે. આ માટે નીચે દર્શાવેલ 3 પૈકી કોઈ પણ એક યોગ્ય પગલાંનો સપોર્ટ મેળવવામાં આવે છે.
સુધારલક્ષીમાં 3 બાબતો થાય છે. પહેલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચારણો જો સામાન્ય હોય તો તેને સ્વીકારી લેવામાં આવે છે. આ માટે કોઈ સુધારલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. માની લો કે તમે ટાર્ગેટ સેટ કર્યો છે 50%, પણ માની લો કે 59 આવ્યો યા 51 આવ્યો, પ્લસ માઇનસ 1% યા 5 પ્લસ માઇનસ, એ વસ્તુ પ્રોડક્શન કઈ છે એના આધારે તો એ ચલાવી લેવાય છે. બહુ મેજર ડિફરન્સ નથી તો ચલાવી લેવાય છે. વસ્તુ પર આધારિત પાછું ધ્યાનમાં રાખીએ છીએ. બીજું છે પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિકતા ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આ તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસીને તે દૂર કરવા સુધારલક્ષી પગલાં લેવાય છે. 50નું ટાર્ગેટ છે, 40 આવ્યા, તો એની પાછળના રીઝન જોવો છો. કઈ કઈ જગ્યાએ વિચલન થયા છે. એક સામાન્ય ઉદાહરણ કે ભાઈ તમે વિદ્યાર્થી તરીકે તમે 70, તમારું પાછળ બેકગ્રાઉન્ડ જોઈને આપણે આયોજન કરીએ છીએ, પાછલા અનુભવો અને ધારણાઓને, તો 70%નો રેન્ક છે તમારી, 70% માર્ક, એટલે ધાર્યું છે કે ભાઈ 70% આવવા જોઈએ. પણ માની લો કે 68% આવ્યા, 2 માર્ક ઓછા છે, તો ચલાવી લેવાય. પણ 70નો વ્યક્તિ, 70 ટાર્ગેટ એચીવ કરી શકનાર, સતત એચીવ કરનાર વ્યક્તિ, વિદ્યાર્થી, તમે 40 માર્ક લાવો છો, 30 માર્કનો ડિફરન્સ છે. તો શા માટે આમ થયું? તફાવત જે આવ્યું તે તમારા માટે સ્ટાન્ડર્ડ છે 70 અને વાસ્તવિક 40, તો કેમ આટલો ડિફરન્ટ આવ્યો એ શોધાય છે. એ ઓબ્ઝર્વેશન હોય યા અહેવાલ દ્વારા, તો મિત્રતા થઈ, મોબાઈલની મદદ આવી, અથવા અન્ય જે શિક્ષણના સોર્સિસ છે એની મદદથી તમારું આ પરિણામ ઘટ્યું, એ જોવાય છે. અને કઈ કઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ છે, જેનાથી પ્રોબ્લેમ તમારું આ પરિણામમાં ખામી આવી છે, એને સુધારલક્ષી કરવા માટે વિવિધ પ્રકારના પગલાં લેવાય છે. એ મિત્રની સંગત હોય, મોબાઈલની સંગત હોય, એ અન્ય કોઈ પણ, એના ઉપર કંટ્રોલ રખાય છે કે નહીં, આની સાથે નહીં ફરવો, આનો ઉપયોગ નહીં કરવો, અને જે મૂળ ટાર્ગેટ છે 70 ત્યાં સુધી લાવવા માટે પ્રયત્ન થાય છે. ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણોની સ્થાપના કરવી. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણો ઊંચા છે અને તેમાં ફેરફાર કરવા જરૂરી છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. 1 થી 10 સુધી તમે 80 માર્ક લાવતા, 80%. સાયન્સ લીધો, વિષયો નવા છે, શાળા નવી હોય, વાતાવરણ નવા હોય, એટલે તમે નક્કી કર્યું કે 10માં 80ની રેન્ક લાવો છો તો 11માં સાયન્સમાં મારા આવશે. પણ આ બધા સંજોગો જે બાહ્ય પરિબળો છે બધા નવા છે. તમારું જે ચેપ્ટરના જે યુનિટ ટેસ્ટ આવતા હોય, ફર્સ્ટ ઇન્ટરનલ, સેકન્ડ ઇન્ટરનલ, પહેલી ને બીજી પરીક્ષામાં તમે જુઓ છો કે તમે 65-70થી આગળ નથી જઈ શકતા. તમારી સારામાં સારી એફર્ટ છે, પ્રયત્નો સારામાં સારા છે, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમને એવું લાગે છે એઝ અ પેરેન્ટ્સ કે સંચાલક કે ધોરણો બહુ ઊંચા છે, હાયર છે, તમે નથી જઈ શકતા, તો હવે તમે 80%નું જે ટાર્ગેટ છે એને બદલે તમે હવે 70%નું ટાર્ગેટ રાખશો. એ તમે 65થી 70 તમે જઈ શકશો, 80 તમારા પહોંચની બહાર છે. અથવા ક્યારેક એવું પણ બની શકે કે 80%નો જ વિદ્યાર્થી છે, કોમર્સ લે છે, પહેલી બીજી જે ઇન્ટરનલ ને બધી યુનિટ ટેસ્ટમાં આવે છે ને એના 90ની ઉપર જ માર્ક આપે છે, એને ફાવટ આવી ગઈ છે, જે સંજોગો છે, એન્વાયરમેન્ટ એની ફેવરમાં છે, તો હવે એને સ્ટાન્ડર્ડ વધારવું પડશે કે નહીં, હું 80 માર્કનો વિદ્યાર્થી હતો પણ હવે મારા માટે 99 કે 95 હું લાવી શકું છું, તો એને પોતાના ધોરણો અપ કરવા પડશે. એ સુધારલક્ષી પગલાં છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચારોને શોધવાનું નથી, પરંતુ એકમમાં કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. અને આમ કહી શકાય કે અંકુશ એ એક જે પ્રક્રિયા છે આખી, એક વિધાયકમક પ્રક્રિયા છે, અને જેની મદદથી
આયોજન પ્રમાણે કામ કરાવી શકાય છે, એટલા માટે પણ અંકુશ મહત્વનું છે. ફરીથી આપણે આ અંકુશની જે તબક્કા છે એને જોઈ લઈએ છે. અંકુશની પ્રક્રિયાના તબક્કામાં પહેલું જે પગથિયું છે, તબક્કો છે, એ છે ધોરણોની સ્થાપના. Setting standards. Second one, gathering informations. Third one, measuring performance. Fourth one, compare of work done and set standards. And fifth one is correctivity measures. આમ 5 તબક્કામાં અંકુશનું કામ પૂરું થાય છે. Thank you for watching this video by EduSkills Zone 9426468105. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.